એનો જન્મદિવસ આવે, તમે પાર્ટી કરો, આનંદ કરો, મને કોઈ વાંધો નથી, ખૂબ કરો, આનંદ માણવામાં ક્યાં વાંધો. પણ એ દિવસે સવારે ઠાકોરજીનો રાજભોગ હવેલીમાં થવો જોઈએ, પલ્લા થવા જોઈએ. અને જે પ્રસાદ આવે નિયમ બનાવો કે તમારું બાળક ત્યાં ઉભું રહી એના હાથે જેટલા વૈષ્ણવ આવ્યા હોય એમને કણિકા કણિકા આપે. આપતા શીખવાડો બાળકોને. જન્મ દિવસે તમે એને પ્રેઝન્ટ આપો વાંધો નહીં, પણ બીજા 500 રૂપિયા આપો. બેટા આ કોઈ સત્કાર્યમાં તારા હાથે વાપરજે. આ તારો જન્મદિવસ છે, સાંજે આપણે બધાને બોલાવીશું, જમાડીશું, બધું બરાબર, પણ બેટા એ બધાના પેટ ભરાયેલા છે. આ 500 રૂપિયા જેનું પેટ ખાલી હોય ને એને ખવડાવી. પુણ્ય કરવાની આદતો પાડો. નાના બાળકો પાસે કરાવડાવો. આપણે એમના નિમિત્તે કરીએ જુદી વાત, પણ એમના હાથે એમને જોડે રાખીને એમને સાથે રાખીને જન્મદિવસ હોય તો ઠાકોરજીને દંડવત કરવા તો જવું જ પડે. જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એનો આભાર નહીં માની આપણે. આજે બધા જ આવશે, બધા આનંદ કરશે, આપણા ઠાકોરજીનો નહીં. બેટા એમ તો તું સેવામાં નથી આવતો, આજ તારો જન્મદિવસ છે ને, એમ કર આજે સેવામાં તારા હાથે ધારી દીધા. ઠાકોરજીને આપણે નહીં આરોગાવાનું, આપણા ઘરે બિરાજે. અને આમ કરીને જયારે લઈ જશો ને, નાનપણમાં પરાણે કરાવેલા કામ પણ મોટા થઈને એના માટે જીવનની પ્રેરણા બની જતા હોય. જો કડીના જૂના બધા વૈષ્ણવને તમે તમારા વડીલોને યાદ કરો, જયારે બા દાદા બાપુજી આંગળી પકડીને ગોપાલલાલજીના મંદિરે લઈ જતા, ભલે તમે બીડી લેવા આવતા, પ્રસાદ લેવા આવતા, પણ એ નાનકડી બીડી આજે પણ ક્યાંક એના સ્વાદ આપણને ઠાકોરજી તરફ ખેંચીને લઈ જાય. ક્યાંક એ નાનકડી મિશ્રી, એ સમયે આપણે પ્રસાદ મિશ્રી માટે આવતા, પ્રસાદ માટે આવતા, પણ ખાધેલો પ્રસાદ ક્યારે નકામો નથી જતો, એનો ઓડકાર મોટા થઈને આવતો હોય. ક્યાંક તો એ પુકારતું હોય છે. અને મધુર સંસ્મરણો જે વડીલો સાથે તમારા છે, એ સંસ્મરણો એ તમને વૈષ્ણવ બનાવીને રાખ્યા છે. તમે કોઈ પાઠશાળામાં નતા ગયા, તમને કોઈ ભણાવવા નતું આવ્યું, તમને કોઈ સમજાવવા નતું આવ્યું, છતાંય તમે વૈષ્ણવ કેમ છો? અત્યારે જે 50-70 વર્ષના છે, જે 40-60 વર્ષના છે, તમે વૈષ્ણવ કેમ છો? તમને કોઈ ભણાવવા આવેલું ના, પણ તમે તમારા વડીલોના સંસ્કારોને જોઈને વૈષ્ણવ છો. તમારી એ મધુર સ્મૃતિઓ છે, તો શું એ મધુર સ્મૃતિઓ તમારા બાળકોને નહીં આપવાની? એ મોટા થઈને તમારા માટે શું યાદ કરશે? કે આંગળી પકડી અમને થિયેટરમાં લઈ જતા, બગીચામાં લઈ જતા. શું આજ યાદ રખાવાનું? લઈ જાવ એનો વાંધો નથી, પણ દાદા જયારે પણ જન્મદિવસ આવે ને, અમને હવેલી લઈ જાય, અમને વૈષ્ણવને પ્રસાદ બંટાવે. આ મધુર સ્મૃતિઓ એમને અંકિત કરો, જે મોટા થઈને એમના માટે જીવનની પ્રેરણા બનવાની. અહીંયા મહામના બન્યા છે, કોને ત્યાં પ્રભુ આવે? યશો દદાતી હતી યશોદા. કર્યું બધું જ પોતે હોય, પણ યશ બીજાને વાટી દે, એ જ યશોદા. બહુ અઘરું છે. આપણે કર્યું હોય અને કોઈ માઇકમાં બીજાનું નામ બોલે, બેઠા બેઠા ત્યાં જ આપણે હલી જઈએ. આણે તો કાંઈ નતું કર્યું. ઘણા લોકો કે તું તારે કર ને, હું બેઠો છું. પછી ખબર પડે કે આ તો બેઠો જ રહ્યો, અને એને કહ્યું તું બેઠો છું. એટલે ઘણા એવા બેઠા જ રહેવાના. યશ આપે વૈષ્ણવના તો મુખમાં હંમેશા ઠાકોરજીની કૃપાથી થયો, પ્રભુએ કરાવડાવ્યો. અમે ક્યાં કરવાના? ઠાકોરજી કરાવડાવે. જે પોતાના જીવનની બધી સફળતાનો યશ ઠાકોરજીને આપે ને, એ જ યશોદા બની છે. અને પ્રભુ એના જ ઘરે આવે. વસ્તુ આપો સમજાય, પણ કરેલા કર્મનો યશ બીજાને વાટી દેવો એ બહુ મોટી વાત છે. એ બહુ મોટું દાન છે. મોટા મોટા મહાપુરુષો પણ નથી કરી શકતા, અને એ કોઈને આપવું. વૈષ્ણવ હંમેશા બીજાને આપે. ભગવતી વૈષ્ણવ આ તો બધાનો સાથ હતો, અને બધા જોડે હતા, અને બધા આમ એટલે થયું. બાકી એમાં આપણાથી ક્યાં? એમ કરીને દીનતાપૂર્વકના વચનો બોલવા આ વૈષ્ણવનો વિવેક. અહીંયા આનંદ મહોત્સવ ચારે બાજુ ચાલી રહ્યો છે, આનંદ કિલ્લોલ થઈ રહ્યો છે, દહીં દૂધ ઉડાડી રહ્યા છે. આનંદ મહોત્સવનું તો વર્ણન બહુ વિસ્તારથી છે. આપણે તો 3 દિવસમાં કૃષ્ણ ચરિત્ર જોવાનું છે, એટલે નંદ મહોત્સવનો આનંદ લીધો છે. ઠાકોરજીના બધા ઉત્સવો છે, પણ આ એક ઉત્સવ છે ને, નંદ બાબાના નામનો. બાકી તમને આપણા પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં બીજે ક્યાંય નંદ બાબા નંદ મહોત્સવ સિવાય જોવા નહીં મળે. તમે પુષ્ટિ માર્ગી સેવા ક્રમ જુઓ તો બીજા કોઈ જલ્દી મનોરથોમાં તમને નંદ બાબા એમ આગળ જોવા નહીં પડે. નંદ મહોત્સવ હોય ત્યારે મુખિયાજી નંદ બાબા બને અને નંદ મહોત્સવ થાય. નંદ મહોત્સવ છે, આનંદનો ઉત્સવ છે. અહીંયા જયારે ચારે બાજુ નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો, એ સમયે નંદ બાબાને યાદ આવ્યું
અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું. અને થયું કે લાવો કંસને વાર્ષિક કર પણ આપી દઉં અને બધાઈ પણ આપી દઉં કે મારા ઘરે બાળક થયું. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગત. ગોપાના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ચાલ્યા મથુરા. આચાર્યોએ વિચારકોએ અર્થ કર્યો, ગોપ એટલે મન, ગોકુલ એટલે દેહ, ગો એટલે ઇન્દ્રિયો. શાસ્ત્રોમાં ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય છે અને ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ દેહ. અને જ્યારે પણ આ દેહને, આ જીવનને ગોપ રૂપી મનના ભરોસે મૂકીને જાઓ છો ત્યારે એમાં કાંઈક ને કાંઈક ઉત્પાદ થાય છે. આ જીવનને કેવલ મનના ભરોસે ન મૂકો. મનનો શું ભરોસો? અહીંયા બેઠા બેઠા આપણને વ્રજ લઈ જાય તો વ્રજમાં જઈએ તો સારું, વ્રજમાં જઈએ તો સારું, અને જ્યાં વ્રજમાં જઈએ પોતે પાછું ઘરે આવી જાય. મન તો ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાતિ બલવત દૃઢમ સત્યાહમ નિગ્રહમ મન્યે વાયુ રીવ દુષ્કર. પ્રભુ આ તો કેટલું ચંચળ છે. આ મનને પકડવું બહુ અઘરું છે. અને ચંચળતા એ જ મનનો સ્વભાવ છે. ચંચળતા ખરાબ વસ્તુ નથી. એનું નેચર છે. તમારી આંખ બંધ કરી દઈએ 15 મિનિટ માટે તમે કેવા બેચેન થઈ જાઓ. અને જોવું એ આંખનો સ્વભાવ. જુએ તો જ એને શાંતિ છે. કાન બંધ કરી દો અડધો કલાક, કેવા બેચેન થઈ જાઓ. સાંભળવું એનો સ્વભાવ છે આ ઇન્દ્રિયનો. તમને કહેજો કલાક ચૂપ રહેજો, કેવા થઈ જઈએ આપણે. એક બેનને એના પતિએ કહ્યું 5 મિનિટ ચૂપ રહે તમે હીરાનો હાર અપાવું, તો એ 4.5 મિનિટે બોલ્યા કે 5 મિનિટ થઈ ગઈ. તો મનનો સ્વભાવ છે. બોલવું એ સહજ સ્વભાવ છે. ન બોલવાનું તો બેચેન થઈ જવાય. એમ ચંચલતા એ મનનો સ્વભાવ. મનની વ્યાખ્યા જ કરી, સંકલ્પ વિકલ્પાત્મક મન. જે સંકલ્પ અને વિકલ્પ કરે એ જ મન. સ્થિર મન તો 2 જણાનું હોય, કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય અને કાં કોઈ મહાયોગી હોય. ડિપ્રેશનમાં હોય ને એનું મન ચંચલ ના હોય, સ્થિર થઈ જાય, કાંઈ કરવું નથી, કાંઈ જવું નથી, સાવ મન પડી જાય. મન શાંત તો આવું 2 જણના હોય. ચંચળતા ખરાબ નથી, પણ એની દિશા ભગવાન તરફ ન હોવી એ ખરાબ. એની દિશા પુણ્ય અને સત્કર્મ તરફ ન હોવી એ ખરાબ. ગોપોના ભરોસે જ્યારે પણ, મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને, અને એટલે નિત્ય નિયમ કોને કહેવાય કે મન નથી છતાંય કરવું, એનું નામ નિત્ય નિયમ. તમે નિયમ લીધો કે 9 યમનાષ્ટક તો કરવાના જ. આજે તમારું જરાય મન નથી છતાંય નિયમ કઈ રીતે તોડાય? એટલે ક મને પણ કર્યું, એટલે કે જે મન કહેતું હતું એ તમે ન કર્યું. તમારો નિયમ, તમારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ તમે કર્યું, એટલે આજે મન હાર્યું ને તમે જીત્યા. અને જ્યારે જ્યારે મનને હરાવો છો ત્યારે આ જીવન જીતે છે, ત્યારે આત્મા જીતે છે. એટલે જ એને કહેવાય નિત્ય નિયમ. અહીંયા ગયા છે નંદ બાબા, કંસને બધાઈ આપી છે. કંસે બધાઈ આપી કે આ ઉંમરે તમને બાળક થયું, તમને ખૂબ બધાઈ. ત્યાંથી ગયા વસુદેવજીને મળવા માટે, અને વસુદેવજી પાસે ગયા ત્યારે વસુદેવજીએ કહ્યું કે બાબા, આ રીતે ગોકુલને એકલું મૂકીને તમે શા માટે આવ્યા? મને કંઈક ભય લાગી રહ્યો છે, કંઈક ઉત્પાત થશે, તમે જલ્દી પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. બાળકને મારવા માટે મોકલ્યું અને કહ્યું કે ક્યાં એક બાળકને ગોતીશ, એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં અને જે બાળક આવે એને સ્તનપાન કરાવીને એના પ્રાણોનું કર્ષણ કરી લે અને બધા જ બાળકોને મારી નાખું જેટલા નવજાત છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતી શિશુંચચાર નિઘનંતિ પૂરગ્રામ વ્રજાદિ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા, બાલ ઘાતી, બાળકોને મારનારી, સુંદરીનું રૂપ લઈને આવી. મહાપ્રભુજી કહે અવિદ્યા રૂપ છે આ પૂતના. પૂતના એ મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે, અને અવિદ્યા પંચ પ્રવાહ છે. મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારના અધ્યાસ એટલે કે ભ્રમ, માયા લાગેલી છે દરેક જીવ. દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત માનવું, મર્યા પછી કોણ જોવા આવવાનું, જે કરવું છે મજા કરી લો.
દેહને જ પોતાને જાતને માનવું એ દેહાધ્યાસ. જો આ દેહ જ બધું હોત તો પૂર્વના સંસ્કારોમાં, જો હોસ્પિટલમાં 5 બાળક એક ટાઈમે એક સાથે પેદા થાય, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ લોભી થાય, કોઈ ઉદાર થાય, કોઈ હસમુખો થાય, કોઈ ક્રોધી થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? માણસ ભિન્ન ભિન્ન પ્રકૃતિ લઈને ક્યાંથી આવે છે? જેવા કૃતિ જેવા કર્મ એવી પ્રકૃતિ, જેવી પ્રકૃતિ એવા કર્મ, અને એ જ રીતે ઘટમાળ ચાલ્યા કરે. તમને લાલ જ રંગ ગમે તો કોઈ લાલ જ કેમ ગમે? તમને ગળ્યું જ ભાવે તો ગળ્યું જ કેમ ભાવે? તીખું કેમ નથી ભાવે? તમે શું રીઝન આપો? અરે મારો નેચર આ છે, મારો સ્વભાવ આ છે. જેની જેવી પ્રકૃતિ કર્મ પ્રમાણે માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે. અને એટલે જ તમે નાના હો તો ત્યારે તમને શીખવાડે, જો બેટા આમ બેસવું, આમ બોલવું, આમ ખાવું. કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવું ને દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સહજ સુખ માટે કામના માણસને. અરે 1 મહિનાનું પણ બાળક હોય ને, એના હાથમાં ચાવી આપો તો મોઢામાં જ નાખે છે. કારણ કે એને મોઢાથી જ સુખ ખબર છે, અત્યારે બીજા કોઈ સુખ ખબર નથી. પણ એની ગતિ સુખ તરફ છે. સહજ માણસ કેવું સુખ શોધે છે, એને કઈ રીતે ખબર પડે છે કે સુખ શેમાં છે, સુખ કઈ રીતે પમાય, સુખ કોને કહેવાય? ક્યાં કે પૂર્વના સંસ્કારો લઈને આવી. કેમ એને મરવાથી બીક લાગે છે? કારણ કે મરીને આવી છે. એને મરણનું દુઃખ અનુભવ્યું છે, એટલે જન્મેલું બાળક પણ મૃત્યુથી ડરે. ક્યાંક ભય છે એને, પણ એને સમજણ નથી, પણ ક્યાંક પૂર્વના સંસ્કારોનો અનુભવ એને છે. મરીને જન્મ્યું છે એટલે મરણથી ડરે. અહીં આવી ગયા દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે. પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે? કોઈ આપણે પ્રેક્ટિસ કરાવી છે કે બેટા આમ શ્વાસ અંદર લે, પછી હવે બહાર કાઢ, હવે અંદર લે, હવે બહાર, બસ આવું કર્યા કર. આ રીતે પ્રેક્ટિસ કરાવવી પડે છે. શ્વાસ લેતા નથી આપણે, શ્વાસ તો ચાલી રહ્યું છે. અને એટલે જ તો થાક નથી લાગતો. તમને કોઈ 10 પ્રાણાયામ કરવાનું કે તો થાકી જાવ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો તો ક્યારે થાક લાગ્યો? કે હવે 60 વર્ષ થયા શ્વાસ લેતા લેતા, લાવ ને કલાક આરામ કરી લઉં, તો કાયમનો આરામ થઈ જાય કે નહીં? તમને કોઈ 10 મિનિટ આને જુઓ તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી જુઓ તો થાક નથી લાગતો. તમે જોતા નથી, તમને દેખાઈ રહ્યું છે. તમે તો 3 કલાક કથા સાંભળવાની છે, થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી સંભળાય છે, થાક લાગે. આ તો થઈ રહ્યું છે. એટલે જ કે બધું ઈશ્વર કરાવે. લોકો એમ કે તો પાપ કરીએ તો પાપ ભગવાન ના કરાવે? ના, બધું ઈશ્વર કરાવે. એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તું સ્વતંત્ર છે. જો જોવાની શક્તિ ભગવાનની, પણ શું જોવું એના માટે આપણને સ્વતંત્રતા ભગવાન આપે. અને જેવું જુઓ એવું ફળ, એમાં પાછા પરાધીન. સાંભળવાની શક્તિ ભગવાનની, પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું. ચાલવાની શક્તિ ભગવાનની, પણ ચાલીને ક્યાં જવું એ આપણે સ્વતંત્રતા છે. ભગવાને આપણા ઉપર મૂક્યું છે કે ચાલીને તું જ્યાં જાય એવું તારું ફળ. તો આમ 5 પ્રકારના ધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન આપણને બહુ જ મોટું અજ્ઞાન છે. હું કોણ છું એ નહીં જાણીએ તો મારે શું કરવું જોઈએ એનું ભાન ક્યારેય નહીં થાય. જ્યારે આપણને એક વૈષ્ણવ તરીકેનો આપણો પરિચય થાય, જેમ માણસ ગુજરી જાય, તમે દુનિયામાં નહીં હો ત્યારે લોકો તમને કઈ બાબતે યાદ કરે? તમે શું ઈચ્છો છો? એક વેપારી તરીકે, એક સંબંધી તરીકે, એક વૈષ્ણવ તરીકે? જીવનનું સાફલ્યતા શેમાં છે? લૌકિક રીતે યાદ કરશે તે કદાચ સફળતા કહેવાશે, પણ વૈષ્ણવ તરીકે યાદ કરશે તે સાર્થકતા કહેવાશે. સફળ કરવા કરતા જીવનને સાર્થક કરવું સારું. જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે તો આજે આપણે આપણા વડીલોને કેવા યાદ કરીએ? અમારા બા આમ હતા, અમારા દાદા આમ હતા, અમારા બાપુજી આમ હતા. આજે આપણે યાદ કરીએ જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે. એમ તમારા બાળકો તમને કઈ બાબતે યાદ કરશે એનો વિચાર કરજો. ત્યારે શું આપણા જીવનમાં કોઈ એવી વાત ખરી કે આપણે આપણા જીવનનું એક્ઝામ્પલ આપી અને બાળકને ટોકી શકીએ? જો બેટા હું આમ કરું છું અને આ રીતે રહું છું, તું આમ કરે તો સારું. જ્યારે
બાળકોને આપણે આપણા એક્ઝામ્પલ આપીએ ને એની વધારે અસર થાય એમને ભાગવત કે રામાયણના એક્ઝામ્પલ કરતા પપ્પા અને મમ્મીના એક્ઝામ્પલ વધારે અસરકારક હોય અને એટલા માટે ઉપદેશક બનવા કરતા પ્રેરક બનવું પરિવાર માટે ઇન્સ્પાયર કરવા આપણે બધા એમને ઉપદેશ આપીએ છીએ પણ ઇન્સ્પિરેશન નથી આપી શકતા કારણ કે ઇન્સ્પાયર કરવા માટે પોતે જીવવું પડતું હોય અને ઉપદેશ આપવા માટે ખાલી વાણીનો ઉપયોગ કરવો પડતો હોય એટલા માટે ઇન્સ્પિરેશન કરો ઇન્સ્પાયર કરો બધા ઇન્સ્પિરેશન બનો પ્રયાસ કરો જીવન દુર્લભ છે અને આ જીવન એવું પ્રેરણામય બનીને જાય કે આપણને જોઈને આવતી પેઢી પણ જોડાય કારણ કે લોકોને બાળકોને હવે તમારી જૂની કથાઓમાં રસ નથી ઘણી વાર છોકરાઓને સમજાવવા માટે અરે હું શહેરમાં આવ્યો 100 રૂપિયા ખિસ્સામાં હતા પેલા દીકરો કે પપ્પા તમે આ 100 વાર કહી દીધું છે અમે તો આમ મહેનત કરી આમ સ્ટ્રગલ કરી હવે આ બધા સ્ટોરીઓમાં તમારા બાળકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઉલટાના બાળકો એમ કે તમારા હાર્ડ લક હતા એમાં હું શું કરું મારા સારા નસીબ છે તો મને મજા કરવા દો એટલે હવે જૂની સ્ટોરીઓ કોઈ એમને અસર કરતી નથી એટલે હવે તમે જીવીને જે ઇન્સ્પાયર કરી શકો તમારું વર્તમાન અને એમનું ભવિષ્ય આ બંને કઈ રીતે તમે ઉજળું બનાવી શકો એના માટેના પ્રયાસ કરવા જોઈએ કારણ કે હવે કેવલ જૂના સમયમાં આવ્યું હતું જે શીખવાડો ચલો ને હેરાન થાય તો શીખશે હેરાન એમ કરી પરાણે હેરાન કરતા હવે હેરાન થઈને કઈ શીખવાની જરૂર નથી હવે તો વ્યવસ્થાઓ આપીને શીખવાડો સુવિધાઓ આપીને શીખવાડો આપણા મંદિરો આપણી હવેલીઓ એવા થવા જોઈએ કે જ્યાં યુવાનો અને બાળકોને જવું ગમે જો અડતો નહીં હો જો આવતો નહીં હો જતો નહીં આમ કરું દૂર જા એટલું કર્યું આપણે કે એવા દૂર બાળકો ગયા કે હવે આવતા જ નથી લોકો હવે પાછા ફરિયાદ કરવા કોઈ બાળક આવતું નથી હવે તે દૂર કર્યા છે ક્યાંથી આવે વાતાવરણ આપણું એવું બનાવો કે જેથી લોકો ઠાકોરજી પાસે આવતા થાય ગુરુજનો પાસે બેસતા થાય વાત કરતા થાય દિલ ખોલીને વાત કરે એવું એક ખાઈ આપણે કરી દીધી છે આપણા વૈષ્ણવો અને ગુરુજનોની વચ્ચે કે સંવાદ તૂટી જાય જયારે હવે ઘેર સુધી પહોંચવાનું થાય ત્યારે લાખો લોકો હવે જોડાઈ રહ્યા સમય બદલાયો છે સંજોગો બદલાયો છે હવે અવસર છે તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહે એના માટે તમારા શું પ્રયાસ તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારા ગયા પછી પણ તમારા ઘરે રહે એના માટે તમે શું કરી રહ્યા છો તમે કઈ તૈયારી કરો છો બિલકતના તો ભાગલા પાડી જવા આને આપીશું પણ ઠાકોરજી ક્યાં પધરાવીશું એની તો શંકા આપણને રહે છે વિચાર કરો આ બધા ચિંતનના વિષયો છે આપણે તો કૃષ્ણ ચરિત્રનું અવલોકન કરવાનું પૂતના આવી અવિદ્યાનું રૂપ છે સુંદરીનું રૂપ લઈ જાય જો આ કલયુગમાં છે ને છેતરનારાઓ અપશબ્દો બોલતા નહીં આવે શ્લોકો બોલતા જ આવે એટલે કલયુગમાં પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ લોકો આમ મોટા ફોટાઓ મોટા ભીડ મોટા એમ કરી તમને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે અને જે ગુરુ તમને ઇન્સ્પાયર નહીં પણ ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે એનાથી ચેતી ગયું પ્રભાવિત કરવાની કોશિશ ન કરો પ્રેરિત કરવાની કોશિશ કરવી એના જીવનમાં કેમ કરીને ભગવાન પ્રવેશ કરે એનો પ્રયાસ કરવો જોઈએ ભગવાનને ભૂલીને મારું નામ જપવાની કોશિશ કરે આ તો ગુરુના જીવનની વિફલતા છે જો ભક્ત ભગવાનને ભૂલી જાય ને કેવળ એને યાદ રાખે તો વિફલતા થઈ ગુરુ દીવાર ન બનવો જોઈએ દ્વાર બનવો જોઈએ દ્વાર ખોલીને ભગવાન સુધી પહોંચાડે કહી સોંપત શ્રી ગોવર્ધન નાથે આપણે તો મહાપ્રભુજી પાસે જાય જીવ એટલે મહાપ્રભુજી એક હાથ જીવનો પકડે બીજો હાથ શ્રીનાથજીનો પકડે અને બ્રહ્મ સંબંધ આપી બંનેનો હસ્તમેળાપ કરાવી દે અહીંયા તો પહેલા જ તમને ઠાકોરજી પધરાવવામાં આવે એટલે સેવા કર ઠાકોરજીને પધરાવો અને સીધો સાદો ધર્મશાસ્ત્રોએ માર્ગ બતાવ્યો છે પ્રભુની ભક્તિ કરો ને એના દ્વારા આપણું કલ્યાણ છે પણ આ બધા શોર્ટકટો ગોતવા જાઓ છો ને રસ્તો એમાં જ લાંબો થઈ જાય છે ઈશ્વર ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ છે આ સીધી સાદી વાત મહાપ્રભુજીની સમજાઈ જાય તો કોઈ વાંધો નથી પણ ત્યાં કંકુ નીકળે છે ત્યાં ભભૂત નીકળે છે નાના આશીર્વાદ લઈ આવું ત્યાં ચડાઈ